રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે સરકાર હંમેશા જાગૃત રહી છે અને ગુજરાતને દેશભરમાં રોલ મોડલ તરીકે ઓળખ અપાવવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો મોટો હિસ્સો રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્રના લાખો લોકોને અમદાવાદ સાથે જોડતા રાજકોટ અમદાવાદ હાઈવે હજી સુધી પૂરો થવાનું નામ નથી લેતો. 2017ના વર્ષમાં વર્ક ઓર્ડરથી અપાયેલ કામ હજી આજની તારીખ સુધી પૂરું થયું નથી અને છાસવાડા સરકાર દ્વારા તારીખ પે તારીખ જાહેર કરી કોન્ટ્રાક્ટરોને એક્સટેન્શન અપાતા રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે માર્ગ અને મકાન વિભાગનો હવાલો છે, ત્યારે આ મુદ્દે હજુ સુધી કોઈ અસરકારક પગલાંની જાહેરાત પણ કરવામાં આવી નથી. સૌરાષ્ટ્રના લોકોમાં વધુને વધુ રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નેશનલ હાઈવે 47 અને 27 કે જે રાજકોટ અમદાવાદ હાઈવે તરીકે પણ ઓળખાય છે, તેનું એક્સટેન્શન કરીને 6 લેન બનાવવાનું કામ 2017માં અલગ અલગ કંપનીઓને અલગ અલગ પેકેજમાં આપવામાં આવ્યું હતું. જે તે સમયે પ્રોજેક્ટની અંદાજિત કિંમત ₹2000થી પણ વધુ કરોડની આંકવામાં આવી હતી. આ પ્રોજેક્ટનું કામ 2018ના જાન્યુઆરી મહિનામાં ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓરિજિનલ ટેન્ડર પ્રમાણે જાન્યુઆરી 2020 સુધીમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાનું હતું, પરંતુ કોરોના સહિતની અનેકવિધ કારણોના લીધે લંબાતું રહ્યું. બોરોમાં આપણને શું તકલીફો પડી રહી છે કે આ પુલના લીધે? હાલ અત્યારે તો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, તો તેના અનુસંધાને લઈને અહીંયા તમે જોયું તો ટ્રાફિકની સમસ્યા વધારે તકલીફ છે. તો અમારા સ્થાનિક લોકોની માંગણી એવી છે કે પુલ ત્યાં લોકોને કોઈ એજન્સીને કામકાજ આપેલું છે એને કોન્ટ્રાક્ટર અથવા જેને કાંઈ નાણાં મીન્સ કે કાંઈ નાણાં અટકાણા હોય કે અથવા જે કંઈ બાકી હોય તો અમારા લોકોને એક જ વાત છે કે ઝડપથી આ ઓવરબ્રિજનું કામકાજ ઝડપથી પૂરું કરવામાં આવે એવી અમારી લોકોની માંગ છે. તો આ ટ્રાફિક સમસ્યાનું હલ થઈ શકે. હા, કેટલા સમયથી આ પુલનું કામ બંધ રખાય? હાલ તો અંદાજે લગભગ 1 વર્ષથી વધારે સમય છે, પણ કંઈક અમુક કારણોસર બંધ હાલતમાં છે.